ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયાએ ભારતમાં પહેલીવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેકનોલોજી લાવવા ફિનલેન્ડની આર્કી પ્લગ ઓવાય સાથે ભાગીદારી કરી. આ સંયુક્ત સાહસનો ઉદ્દેશ મોડ્યુલર પ્લગ ફ્લો બાયોગેસ પ્લાન્ટ દ્વારા ક્લીન એનર્જી, મેક ઇન ઇન્ડિયા અને સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશનને પ્રોત્સાહન આપવાનો છે. ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ ફિનલેન્ડની કંપની આર્કી પ્લગ ઓવાય સાથે ખાસ સંયુક્ત સાહસ કર્યું છે. આ અંતર્ગત કંપની મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરશે, જે નેક્સ્ટ જનરેશન સીબીજી સોલ્યુશન દ્વારા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યોને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત સાહસ આર્કિસ્ટાર બાયો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો સીબીજી પ્લાન્ટ્સ ડિલિવર કરશે, જે કૃષિ કચરા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક વેસ્ટને ક્લીન એનર્જીમાં કન્વર્ટ કરવા સક્ષમ છે. આ મોડ્યુલર ટેકનોલોજી સફળતાપૂર્વક યુરોપ અને એશિયામાં ઉપયોગમાં લેવાઈ છે અને હવે આ ભાગીદારી દ્વારા પ્રથમવાર ભારતમાં રજૂ થઈ રહી છે. ભારત આયાતી ફોસિલ ફ્યુઅલ અશ્મિભૂત ઇંધણ ઉપરની નિર્ભરતા ઘટાડીને ક્લીન એનર્જી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આ ટેકનોલોજી દેશના મુખ્ય પડકારો અને પ્રેક્ટિકલ અને સસ્ટેનેબલ સોલ્યુશન ઓફર કરે છે, જેમાં ઉર્જા સુરક્ષા, આબોહવા પરિવર્તન, વેસ્ટ મેનેજમેન્ટ અને જળ સંરક્ષણ સામેલ છે. મોડ્યુલર સીબીજી પ્લાન્ટ્સ માત્ર 4-5 મહિનામાં ઝડપી બાયોગેસ ઉત્પાદન માટે કાર્યરત થઈ શકે છે, જેની સામે પરંપરાગત પ્લાન્ટ્સ માટે 12 થી 18 મહિનાનો સમય લાગે છે. આ ઉપરાંત પરંપરાગત વેટ ડાયજેશન સિસ્ટમથી વિપરીત આ ડ્રાય એનારોબિક રિએક્ટરને ડાયજેશન પ્રોસેસ દરમિયાન ખૂબ જ ઓછા પાણીની જરૂર રહે છે. તે લગભગ 30% ઓછા ફીડસ્ટોક અને ઓછી વીજળીનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ ઓપરેટિંગ ખર્ચ ઘટે છે અને કમર્શિયલ ધોરણે પણ લાભદાયી રહે છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક. અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે.